જૈન મિત્રો, અરકાણી રાહુલ, આમ આદમી પાર્ટીમાંથી આજે વાત કરવાની છે જનતાને, આ ખેડૂતને આ સરકાર કેવી લોભાવણી સ્કીમ દે છે કે હવે ખેડૂત અત્યારે બધા આમ આદમી પાર્ટી તરફથી વેળા છે, એટલે આ કોંગ્રેસ વાળા ભાજપિયા બે સોટી ગયા છે કે હમણાં અમે ખેડૂત ભેગા. તો હું તમને કહેવા માંગુ છું, અત્યાર લગીની સરકાર પહેલા કોંગ્રેસની હતી, હવે ભાજપની છે. તો તમે સત્તા ઉપર બેસી ગયા છે, તમે ખેડૂતો હાટું હું એક કામ સારું કર્યું. હવે આમ આદમી પાર્ટી ખેડૂતનો વિકલ્પ શું છે કે આ બે સત્તા ઉપર બેન જો ખેડૂતને ગુલામ તરીકે રાખ્યા હોય તો આ બે સત્તાએ, અને આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂતનો એક જ વિકલ્પ છે કે આમ આદમી પાર્ટીને આજ ખલે ભવ્ય વિજય આપવો. અને બીજી વસ્તુ કે આ લોકોને અત્યારે સિસ્ટમની કઈ ખબર જ નથી. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તે બદલ આ લોકો હવે ખેડૂતલક્ષી થવા માંડ્યા છે. ને કહેવા માંગુ છું કે આનું ઉદાહરણ હું તમને દઉં કે 1975માં 1 ક્વિન્ટલ ઘઉંના ભાવ 74 રૂપિયા હતા. સાંભળજો, ખેડૂતલક્ષી છે. અને બીજી વસ્તુ કે હાલની તારીખમાં 1 ક્વિન્ટલ ઘઉંના ભાવ 74 રૂપિયા હતા, અને આજની તારીખમાં 20 ગણા વધ્યા. 1 ક્વિન્ટલ ઘઉંના એના ભાવ થયા 1525 રૂપિયા. અમને કાંઈ વાંધો નથી, બણગા ફૂકે છે કે અમે 20 ગણા ભાવ વધારીને આપ્યા. તો હું હવે જનતા ખેડૂત અમે સાક્ષી પુરાવો મૂકું છું કે 1975માં સપરાસીની નોકરી કરતા હતા, એનો પગાર 180 રૂપિયા હતો 1975માં, અને હાલ અત્યારે એનો પગાર 22,000 રૂપિયા છે. તો હું આ સરકારને, કોંગ્રેસ વાળા જે ફાયા સડ્યા છે, ભાજપ વાળા સડ્યા છે, એને કહેવા માંગુ છું કે ખેડૂતને 20 ગણા તમે ખાલી વધાર્યા અને સપરાસીને 150 ગણા તમે વધાર્યા. તો આમાં તમે કેમ કહી શકો છો કે અમે ખેડૂત લક્ષી, અમારી સરકાર છે? કી હોદ્દેથી તમે કહી શકો છો અને પાછા એમ કહો છો કે અમે ખેડૂત લક્ષી? તો આ સરકાર આ લીટીને ભૂલી ગઈ હતી કહેવામાં કે અમે ખેડૂતને 20 ગણા વધાર્યા છે, એની સામે સપરાસી નોકરી વાળાને 150 ગણા વધાર્યા છે. એમાં કોંગ્રેસની સરકાર હતી, ભાજપની સરકાર હતી. તો હવે ખેડૂતને, ગુજરાતના ખેડૂતને કી વિકલ્પ રહ્યો ઈ જોવાની વસ્તુ છે. સરકારને ભૂખી સરકાર હતી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં એને કોઈ પૈસાનો મેળ નતો પડતો, ત્યારે આ ખેડૂત પોતાની મહેનતથી, અત્યારે હાલમાં હું તમને કહી દઉં, પોતાની મહેનતથી ખેડૂતે રાત દિવસ એક કરી, તમે તમારા કંગનાબેન રાણા ઈ એમ કે છે ખેડૂત આતંકવાદી હતા. તો મૂર્ખી, તારો બાપ છે ખેડૂત. હું કંગનાને કહેવા માંગુ છું કે, અને બીજી વસ્તુ કે આ ભાજપમાંથી ને આવા શબ્દ બોલે છે ત્યારે હું તમને અન્નદાતા તમારી સરકાર 1975માં પગે લાગવા મળી હતી. આ ઈની સરકાર છે ને, આ ઈની સિસ્ટમ છે. એટલે ખેડૂત કોઈનો ગુલામ નથી. ખેડૂતે પોતાની રાત દિવસ મહેનતથી ખેતરમાં કામ કરીને સરકાર હાટું એક ઓપ્શન લાવી કે ગ્રીન રેગ્યુલેશન. ઈ સરકારને આપ્યું એટલે સરકાર ઇન્કો ટેકો દીધો એટલે કે માની લો કે આખી સરકાર પછી ભૂખી હતી એને સહાય દીધી, પછી આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાના પૈસા ખેડૂતે દીધા, અને તમે હલકી ના અત્યારે એમ તમે કહો છો અમે ખેડૂત લક્ષી. તમે કેના ખેડૂત લક્ષી? તમે તમારા બાપના નથી થતા. તમારી સાંસદ કંગના બોલે છે ખેડૂત એટલે આ વસ્તુની એક વસ્તુ છે કે કામ પડે તો અન્નદાતા પગે પડી જવાનું, અને કામ હોય અને જે ખેડૂતને કામ હોય તે સરકાર કોઈ ધ્યાન દેતી નથી. તમે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો ને, આ ખેડૂત ઉપર તમે અત્યારે જેલમાં પૂરો છો. પણ તમારા બાપને જૂની પેઢીના હોય એને પૂછી લેજો કે ખેડૂત શું વસ્તુ છે. ખેડૂતે કેટલું ભોગદાન આ દેશ માટે દીધેલું છે. ખેડૂત કોઈ દી તમારી પાસે લાંબા હાથ કરવા નથી આવી. તમે ખાલી થોડાક પૈસા સહાયને નાખો એટલે તમે એમ કહેવા મળો છો કે અમે ખેડૂતની મદદ કરી. કે ના ભાઈ, તમારા ખિસ્સામાંથી થોડા પૈસા દો છો. જયારે દેશને તકલીફ હતી ત્યારે ખેડૂત ઉભો હતો, અને આજે તમારા બે પદિયાના રાજકારણના હિસાબે ખેડૂતને તમે મારવા, આત્મહત્યા કરવાની તમે અત્યારે એની કોશિશ કરો છો. ગમે એ કોઈ ફીટ કરીને ખેડૂતને, અને એક જ વસ્તુ છે કે સરકારને ખબર છે કે ખેડૂત જો ઉભો થશે તો સરકાર બનાવવાની તેવડ રાખે છે અને સરકાર પાડવાની તેવડ ખેડૂત રાખે છે.
હવે હું તમને બીજી વસ્તુ કહું કે ખેડૂતે આટલી મહેનત કરી, આટલું બધું કર્યું, તો 1 લાખ રૂપિયાની એની જે કેકેસી પાક ધિરાણની લોન હોય તમે માફ નથી કરી શકતા. તમારા વિજય માલ્યા અને નીરવ મોદી જેવા કેટલા અજબો રૂપિયા લઈ અને વૈયા ગયા. તો એ તમારી સરકાર ક્યાં દૂધ પીતી હતી? ખેડૂતને દેવાનું આવે એટલે તમે એમ સિસ્ટમ એક કહો કે ખેડૂતને આટલું દીધું, ખેડૂતને પણ તમે ખેડૂતને હું દઈ શકો છો. અને બીજી વસ્તુ કે આ વિજય માલ્યા ભાગ્યો, જો એમાંથી અડધા રૂપિયા જો ઉઘરાણી કરી હોત ને, અડધા રૂપિયા તો ગુજરાતના ખેડૂતને દીધા હોત ને, તો બધા ખેડૂત દેના વગરના થઈ જાય. પણ તમે એવું કરતા નથી, કેમ કે તમારી સરકાર અત્યારે VIP ટ્રીટમેન્ટમાં જ છે. વિજય માલ્યા જેવો વહી જાય તો માફ કરજો પૈસા, એનો ટેક્સ અંબાણીનો ટેક્સ માફ કરો. નીરવ મોદી વહી ગયો અજબો રૂપિયા લઈને, તો એ તમારી સરકાર હું હોતી હતી? ખેડૂતનો 1 લાખ રૂપિયાનો હપ્તો બાકી હોય અને 2 મહિના લેટ થયો હોય વરસાદના કારણે કે ગમે એના કારણે, તો તમારા બેંક વાળા ઘરે આવી અને બેસે ગામડે ગામડે આબરૂના ધસાકડા કરે છે ખાલી 1 લાખ રૂપિયામાં. તો તમારા બાપને કહેવા માંગુ છું, વિજય માલ્યા અજબો રૂપિયા લઈને ગયો છે, ત્યાં તમારી પાલી કેમ નથી હાલતી? કરો ને શરૂ. નીરવ મોદી ગયો તો સરકાર ટેક્સ માફ કરી દી, અદાણી અને અંબાણીના ટેક્સ માફ કરે. એલા ભાઈ, અત્યારે ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે, એટલે હવે ખેડૂતની પાસે એક જ ઓપ્શન છે કે આમ આદમી પાર્ટી. અને મોટા મોટા બણગા કરો કે અમે ખેડૂત લક્ષી. તમે હું તબલો ભાઈ કરી લીધું? આવા તો ગુજરાત ભારત દેશમાં કેટલા બાર આવી ગયા પૈસાના બૂસ મારી મારી. ત્યાં તમારી જીબડી નથી હાલતી, ત્યાં તો વકીલ ફ્લાઇટમાં ઓનલાઈન કેસ લડે, અજબો રૂપિયા વાપરે. તો સરકારી એને પકડી નથી શકતી કે સરકારની આ મેલી વગત છે? તમારી જેવા માણાને નથી જોયા કોઈ પણ હોય. જયારે તમારી જરૂર પડે છે ત્યારે તમે ખેડૂતને આગળ કરો છો. અત્યારે કામ તમારું પૂરું થયું એટલે ખેડૂત કોણ, અમે કોણ? હવે ગુજરાતની ખેડૂતની વેદના જાગી ગઈ છે કે હવે તમારામાં ભમરાઈમાં આવવાના નથી. તમારે કામ હોય તો માથે તમે બાપ સમજો છો ખેડૂતને, તમારે કામ પૂરું થઈ જાય એટલે તમે આ લોકોને ગુલામ સમજો છો. તમે આ કી ભવે તમારું સુકૈયો ખેડૂત 4 મહિના રાત દિવસ બળ કરી અને એક અનાજ પકવે છે, તો તમે પૂરતો ભાવે નથી આપી શકતા. તમે કી નામે મત માગવા નીકળો? એક જ છે હિન્દુ મુસ્લિમ. મુસલમાને તમારું હું બગાડ્યું? હિન્દુએ તમારું હું બગાડ્યું? અંદરો અંદર ઝઘડા કરીને તમારી બે મિનિટની રાજનીતિની માહે તમે માવડકી કેટલા ના જીવ ગુમાવો છો. અને પાછા અમુક ફાકા મૂક્યા કરે કોંગ્રેસ વાળા હતા કે અમે આમ કરશું. હું તમે તમારી સત્તા જ ભોગભાઈ હતી, પછી ભાજપની બેટી છે. હવે આ ખેડૂતને તમે બમરાવાનું બંધ કરો. અને તમારી જેવા લાળિયા રહ્યા ને એ ખેડૂત 17 હાસવીને બેહે. ખેડૂત તો કોઈ મૂર્ખ નથી, ખેડૂતને તમે ગુલામ સમજો છો, પણ ખેડૂત અત્યારે જાગૃત નાગરિક છે. હવે આનો વળતો જવાબ 2027માં ને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતનો હું છે, કોનો બાપ ખેડૂત છે ને એ તમને હાઈલાઇટમાં દેખાડશે. તો એ યાદ કરજો તમે. ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા એ કોઈ આવ્યા? આ ખેડૂતને હવે જોવાનું છે કે જો આપણે આટલી મદદ કરતા હોય એટલે આ મદદ પૂરી થઈ ગઈ એટલે ખેડૂત હું ગુલામ તમારા? કોઈ દિવસ તમે ખેડૂતનું કોઈ સારું બોલ્યા હોય તો 2 માંથી કયો. તમારું કામ પતી જાય એટલે તમે ખેડૂતને હરસેલા મારી દો છો કે તમે અમારા ગુલામ છો. અને જયારે તમારું કામ આવે, ચૂંટણીનું ટાણું આવે, તો તમે ખેડૂતને તમારા માય બાપ સમજો છો. જો તમને આટલી બધી ચૂંટણી લડવાની જરૂર હોય, ખેડૂત તઈ જ સાંભળે છે. ચૂંટણી એમ ગઈ, ખેડૂતે પૈસા મત નાખી દીધા એટલે તમે ખેડૂતને કાયદેસર ગુલામ તરીકે તમે રાખો છો. એ કોઈ વડનો દીકરો આવ્યો? વાતો કરવી છે ખાલી ખેડૂત, અમે ખેડૂત લક્ષી એના નામના મત તમારે સારવા છે. કાંઈ હિન્દુ મુસ્લિમ આ પાર્ટીઓમાંથી 2 સત્તા ભોગવી છે. હવે ખેડૂતને એક જ વિકલ્પ રહ્યો છે કે આમ આદમી પાર્ટી. અને હું કામ જયારે તમારી મનોકામના પૂરી થઈ જાય છે ખેડૂત પાસેથી જે લેવાની વસ્તુ નહીં, પછી તમે એને 4થા થી 5મા દિવસે પગ મારી દો છો કે ખેડૂત હવે તમે અમારા ગુલામ છો, સાન ના બેહો. તમારો સ્વાર્થ પૂરો થાય એટલે ખેડૂત કોણ, જવાન કોણ? એટલે હવે ગુજરાતની પબ્લિકને જાગવાની વાત છે કે હવે આપણે આની ઉપર હું એક્શન મોડ લેવી એ તમારે બધાનું જોવાનું છે. જય હિન્દ, જય ભારત.